મારું નામ પટેલ વિષ્ણુભાઈ નટવરભાઈ, હું ગામ ટ્રેન્ટનો રહેવાસી છું. મારી પેઢીનું નામ છે જય શિહોરી ટ્રેડર્સ. ગુરુવારે જે અતિ ભારે વરસાદ પડ્યો તો એપીએમસીમાં કેવી હાલાકી હતી? ગુરુવારે જે વરસાદ પડ્યો એ લગભગ 10 ઇંચ એક જ દિવસે ખાબકી નાખ્યો વરસાદ. અને આપણે માંડલની એપીએમસીની પાછળ જે વોકરો છે એનું પાણી પાછું પડ્યું અને અમારા માંડલ માર્કેટ યાર્ડના ગેટેથી અંદર પાણી આવ્યું. અને જેવું અંદર પાણી આવ્યું એવું દુકાનમાં લોકોને બધી દુકાનોમાં પાણી અંદર જતા રહ્યા. કારણ કે માલ તો એટલો બધો પડ્યો છે કે નીચેની 4 થપ્પી બધાને પલળી ગઈ છે. બરાબર. અને ઉપરની થપ્પી અત્યારે અમે ઉઠાવીએ છીએ અને નીચેની થપ્પીને અત્યારે અમે વ્યવસ્થાના ભાગરૂપે બધું સૂકવીને અને એક બાજુ કરીએ છીએ. એમાં જીરું છે, ઘઉં હતા, ચણા હતા, અજમો હતો. હમણાં જ સિઝન હજુ ચાલુ જ છે એટલે માલની આવક વધારે હતી એટલે બધું બહુ નુકસાન, બધા વેપારીઓને બહુ નુકસાન થયું છે. એટલા માટે અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ અમારી વ્યથા સરકાર સાંભળે અને બને તો અમને થોડા મદદરૂપ થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને. એપીએમસી કેટલા દિવસથી બંધ છે અને હવે આગામી કયા દિવસથી ચાલુ થઈ શકે? એપીએમસી છેલ્લા 4 દિવસથી વરસાદ ચાલુ થયો ત્યારની બંધ છે અને હજુ 2 દિવસ સક્રિય નહીં થાય. કારણ કે અમારા જે માલ પડ્યા છે એને અમારે સૂકવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અત્યારે. તો આગામી ચોમાસામાં પણ આવી સ્થિતિ? હા, 2015માં આ રીતનું બન્યું હતું અને અમારા માર્કેટ યાર્ડની અંદર પાણી વકરાના હિસાબે ઘૂસી જ જાય છે. તો સરકારશ્રીને એ નમ્ર વિનંતી છે કે એપીએમસીને થોડું મદદરૂપ થાય અને અમે કદાચ જગ્યા બીજી મળી જાય તો અમે અહીંયા બીજી જગ્યાએ એપીએમસીને શિફ્ટ કરીએ એવી વ્યવસ્થા થાય તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને અંદાજે નુકસાન કેટલું હશે? અંદાજે 50 થી 70 લાખ રૂપિયા આસપાસનું નુકસાન છે. કારણ કે જીરું વધારે છે, જીરું બધાને બહુ પલળી ગયું અને અજમો વધારે પલળી ગયો. બિપિનભાઈ વઢેર. ગુરુવારના દિવસે વરસાદ થવાથી જીરાની થળીઓ દુકાનમાં મારેલી હતી. નીચે 2-3 ફૂટ પાણી ફરતા થઈ ગયા હતા માર્કેટમાં. તેના લીધે નીટલી તરિયાની 2 થી 3 બોરી જીરાની બધા વેપારીની માંડલ એપીએમસીના જે વિસ્તારમાં જે આવતા બધા વેપારીઓને 2-3 બોરીનું બધાને નુકસાન છે જેને થળી મારેલી હતી. વરસાદ પડ્યો ગુરુવારે કે પછી એપીએમસી કાર્યરત થયું છે કેમ? હા, કાર્યરત છે. અમે બધા એપીએમસીનો સ્ટાફ, વેપારી ખુદ આગળ જ પાણીનો જે આવક હતી જે અમે જાત જ બંધ કર્યું. આજે એપીએમસી ચાલુ છે કે કેમ? આજે તો બંધ જ હોય ને. ક્યાં હજુ આ તમે ફૂટા તો પડ્યા, કેવી રીતનું ચાલુ કરે? મારું નામ પટેલ નટવરભાઈ ચતુરભાઈ, માંડલ એપીએમસી માર્કેટ, જય ભગવાન ટ્રેડર્સ. બરોબર. અને જે ગુરુવારે જે અતિ ભારે વરસાદ પડ્યો 12 થી 13 ઇંચ જેટલો, એપીએમસીની અંદર કેટલા પાણી ભરાયા? અમારા 2 થી 3 ફૂટ પાણી શેડમાં. બરોબર. એપીએમ તમારી દુકાનોમાં શું સ્થિતિ હતી એ વખતે? એ વખતે બારદાન બધા પલળી ગયા હતા, માલ બધો પલળી ગયો, જીરું, અજમો અને સુવા. બરોબર. પાણી ડૂબમાં આવી ગયું. દુકાનોની અંદર પાણી હતા ખરા? હા, દુકાનમાં પાણી હતા. બરોબર. અનાજમાં શું હતું? ઘઉં, બરોબર. બીજું? મઠ. બરોબર. બીજું? તુવેર. નુકસાન આશરે આખી એપીએમસીમાં કેટલું હશે? ના 50 લાખ આસપાસનું ગણવાનું. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवॉप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।